હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર તમે શીખશો ધોરણ 10 ગણિતની અંદર રહેલા ચેપ્ટર નંબર 1 થી 14, જેની અંદર આપણે શીખી રહ્યા હતા 13મા નંબરનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આંકડાશાસ્ત્ર. એની અંદર આજે આપણી પાસે 9મા નંબરનો વિડીયો અને આજનો ટોપિક સ્વાધ્યાય 13.1, કે જેની અંદર 1 થી 5 દાખલા આપણે કમ્પ્લીટ કર્યા હતા. હવે 6 થી 9 જે 4 દાખલા વધ્યા એ આપણે આજના વિડીયોમાં શીખવાના છીએ. બસ વિડીયોમાં અંત સુધી બને રહેજો. ચારે ચાર દાખલા કેવી રીતના સોલ્વ કરવા, કઈ રીતનો ઉપયોગ કરવો અને કેવી રીતના ઉપયોગ કરવો અને કેવી રીતના જવાબ લાવવો, બધી જ વસ્તુનો તમને આઈડિયા વિડીયોમાં આવી જશે. સ્ટાર્ટ કરીએ. જેની અંદર દાખલા નંબર 6 થી એની શરૂઆત કરીએ, કે જેની રકમની અંદર આપણને ગમે તે આપેલું હોય, મધ્યક શોધવાનું છે. પહેલું ખાનું હંમેશા વર્ગનું, બીજું ખાનું હંમેશા આવૃત્તિનું, કે જે આપણને આપેલું છે. ત્રીજું ખાનું જે આપણે મધ્ય કિંમતનું બનાવવાનું રહેશે. તો શરૂઆત કરીએ ત્રીજા ખાનું બનાવવાની. મધ્ય કિંમત કેવી રીતના મળે તો દરેકને ખબર છે, આપેલા વર્ગની અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. मतलब 10 અને 150, 100 અને 150, तो 100 प्लस 150 भाग्या 2 કેટલા થશે તો કે 250 ભાગ્યા 2 એટલે 125. તો આની મધ્ય કિંમત આપણને મળી જશે 125. હવે અહીંયા આગળ જો બધા વચ્ચેનો તફાવત કેટલો છે 50 50 નો, મતલબ આપણી પાસે જે h આવે વર્ગ લંબાઈ જે કેટલી થાય 50 થાય. તો અહીંયા શું મધ્ય કિંમત બધા માટે ફરીથી શોધવા બેસવાની. 200 ના થશે 350 ભાગ્યા 2 એટલે 175 એ બધું નહીં કરવાનું. 125 ની અંદર સીધા જવા શું કરવાના, 50 50 નો તફાવત છે તો સીધા 50 એડ કરતા જવાના. તો અહીંયાથી શું મળશે 175 માં 50 એડ કરીએ તો શું મળશે 100 ને અહીંયાથી મળશે 200 ને 7 ને 5 12 નો બગડો 225. હજી એની અંદર 50 એડ કરીએ તો 275, હજી 50 એડ કરીએ તો આપણને મળશે 325. આ આપણને મધ્ય કિંમત મળી ગઈ. આપણું બટન દબાવીને જવાબ આવે, બટન દબાવીને જવાબ આવે એ રહી રીત થઈ ગઈ મધ્ય કિંમત માટેની. કઈ રીતનો ઉપયોગ કરવો છે, યુઆઈ વાળી રીત કે ડીઆઈ વાળી રીત? દરેકના યુઆઈ વાળી રીત હવે બહુ ગમી ગઈ છે. સો યુઆઈ શોધીએ અને પછી શોધીએ એફઆઈ યુઆઈ. ઓકે, યુઆઈ વાળી રીતની અંદર ગમે તે એકના આપણે એક્સઆઈ ની અંદરથી મધ્ય કિંમતમાંથી એ ધારીશું. જેના એ ધારીશું એ 0, ઉપરના -1 -2, નીચેના +1 +2. રેડી, કમ્પ્લીટ આઈડિયા આવી ગયો. હવે એફઆઈ યુઆઈ મતલબ એફઆઈ ગુણ્યા યુઆઈ, તો 4 દો થશે 8 મતલબ -8, 5 ગુણ્યા 1 એટલે -5, 12 ગુણ્યા 0 એટલે 0, 2 એકા થશે 2 અને 2 દુ થશે 4. હવે અહીંયાથી બીજું કામ આપણું સિગ્મા શોધવાનું. સિગ્મા એફઆઈ યુઆઈ અને સિગ્મા એફઆઈ બરાબર 5 4 9, 9 12 થશે 21, 22 23 24 ને 25. તો સિગ્મા એફઆઈ મળી ગયો. સિગ્મા એફઆઈ યુઆઈ માઇનસ વાળાનું અલગ કરવાનું, પ્લસ વાળાનું અલગ કરવાનું, અલગ અલગ ને ભેગું કરી દેવાનું. 8 5 થશે 13, સો -13 મળશે. અને 2 અને 4 થશે 6, તો +6. તો શું જવાબ મળશે અહીંયાથી -7. રેડી, તો અહીંયાથી બંને વસ્તુ થઈ ગઈ. અને હવે સીધી જ સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ. તો આપણું સૂત્ર મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h. તો બરાબર a કેટલો આપણી પાસે 225 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો તો કે -7 ભાગ્યા સિગ્મા એફઆઈ કેટલો 25 અને ગુણ્યા h કેટલો આપણી પાસે તફાવત કેટલો 50 50 નો તફાવત છે. તો અહીંયાથી છેદ ઉડાડીએ તો 25 દુ 50. રેડી, તો બરાબર અહીંયા મળશે 225 પ્લસ માઇનસ થશે -7 દુ થશે 14, ઉપર 14 અને નીચે કશું જ ના વધ્યું. 225 માંથી 14 ના બાદ કરીએ તો શું મળશે અહીંયાથી 2 1 અને 1 211, 5 માંથી 4 જાય તો 1, 2 માંથી 11 તો 1. ઓકે, 211. તો મધ્યક x બાર બરાબર આપણને મળી ગયું 211. આપણો દાખલા નંબર 6 અહીંયા આગળ પૂરો થઈ ગયો. 3 માર્ક્સ ની અંદર આવો દાખલો પૂછાય તો મજા આવી જાય અને સરળતાથી આપણે એને ગણી શકાય. રેડી, હવે દાખલા નંબર 7 જોઈએ. આ બધી વસ્તુ જવા દઈએ. દાખલા નંબર 7 માટેનો વર્ગ અને આવૃત્તિ લખીએ. મધ્ય કિંમત ડીઆઈ વાળી રીત જોઈ હોય તો ડીઆઈ વાળી રીત, યુઆઈ વાળી રીત જોઈતી હોય તો યુઆઈ વાળી રીત, જે રીત કરવાની હોય એના માટેની આગળ પ્રોસેસ કરીએ. તો જોઈએ દાખલા નંબર 7. દાખલા નંબર 7 જોઈએ. ધ્યાનથી દાખલાને જોજો. બધી જ વસ્તુ પોઈન્ટની અંદર આપી છે અને નાના નાના પોઈન્ટ આપે છે. ઓકે, આખા સ્વાધ્યાયની અંદર આ એક એવું દાખલો છે કે જે વધારે ધ્યાન રાખીને સમજવા જેવો છે. બાકી રીત તો એની એ જ કરીશું. ઓકે, મધ્ય કિંમત શોધીએ. જો વર્ગ આપ્યો, આવૃત્તિ આપી છે. અહીંયા આની મધ્ય કિંમત કેવી રીતના શોધવાની તો કે 0.00 માઇનસ 0.04. તમને જોઈને જ આઈડિયા આવી જવો જોઈએ કે 0.4 અને 0.8 તો એની વચ્ચે શું આવે તો કે અહીંયા તો 0.6 આવે. તો 0.06. એવી રીતે 0 અને 4 ની વચ્ચે શું આવે તો કે 2, તો 0.02. આવી રીતના સરળતાથી શોધી શકાય. જો આ રીતના યોગ્ય લાગે તો આપણી અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 વાળી રીત લઈ લેવાની. તો 0.00 પ્લસ 0.04 ભાગ્યા 2. આ તો 0.00 મતલબ શું, એકલો 0 જ આપ્યો છે તો આપણને ઉપર મળશે 0.04 ભાગ્યા 2.
તો છેદ ઉડાડીએ તો અહીંયા 2 મળી જાય અને પોઈન્ટ વાળું બધું એમ ને એમ તો 0.02 0.02 0.06 જોઈ લો બધા વચ્ચે તફાવત કેટલાનું છે આ 0.8 માંથી 0.04 ને બાદ કરીએ 0.08 જોઈ લો 0.08 માઇનસ 0.04 8 માંથી 4 જાય તો 4 0 નો 0 પોઈન્ટ ની નીચે પોઈન્ટ 0 નો 0 તો 0.04 કે જે આપણો શું કહેવાય h કહેવાય આપણો તફાવત કહેવાય વર્ગ લંબાઈ કહેવાય તો બસ બધાની અંદર 4 4 4 4 એડ કરતા જવાનું તો અહીંયાથી શું મળશે 0.10 મળે આ વસ્તુ સમજો 0.06 માં 0.04 એડ કરીએ તો 6 4 10 ની શૂન્ય વધી આવે 1 1 અહીંયા પોઈન્ટ નીચે પોઈન્ટ ને 0.10 હજી આની અંદર 4 એડ કરીએ તો 0.14 0.18 અને 0.22 રેડી 6 પદ આપ્યા હતા 6 6 મળી ગયા ઓકે મધ્ય કિંમતો વધારે સરળ હતી હવે ડીઆઈ વાળી રીતનો ઉપયોગ કરીએ આ દાખલાની અંદર થોડુંક વધારે રિસ્ક લઈ લઈએ અને ડીઆઈ શોધીએ સો ડીઆઈ કેવી રીતના મળશે તો કે xi માઇનસ a તરીકે કોના a ધારી દઈએ તો આના a ધારી દઈએ હવે 0.02 માંથી 0.10 ના બાદ કરવાના કેવી રીતે કરવાના કશું જ નહીં કરવાનું જેના a ધાર્યો ને એને 0 મૂકી દેવાનો ઓકે આપણો તફાવત કેટલો હતો અહીંયાથી 0.04 તો બસ આપણો નિયમ યાદ કરો ઉપરના જે બી હશે એ બધા ઋણ નીચેના જે બી હશે એ બધા ધન ઓકે તો આના a ધાર્યો તો અહીંયાથી 0.04 એક જ મિનિટ ઓકે 0.10 ના તો અહીંયા તફાવત કેટલો તો 0.04 નો તો અહીંયા માઇનસમાં 0.04 હજી એની અંદર 0.04 એડ કરીએ તો કે 0.08 ઉપર જે બધી કિંમત માઇનસ આવે નીચે એની બધી કિંમત કેવી આવશે પ્લસમાં આવશે તો અહીંયાથી 0.04 0.08 8 ના 4 12 એટલે પોઈન્ટ થશે અહીંયાથી 12 રેડી ડીઆઈ મળી ગયો કમ્પ્લીટ આઈડિયા આવી ગયો હવે FIDI શોધી દઈએ અહીંયા પ્લસ લખવાની જરૂર નથી સો હવે FI કિલો 4 ડીઆઈ કિલો માઇનસ 0.08 તો 8 ચોક 32 થશે માઇનસ 32 થશે જો હવે અહીંયા આ વસ્તુને ધ્યાનથી સમજી લો પોઈન્ટ વાળી વસ્તુ આવે ને એટલે સમજી લો 0.08 અને 4 4માં તો કોઈ પોઈન્ટ નથી આ 0.08 માં 1 અને 2 આપણી પાસે ટોટલ 2 પોઈન્ટ છે તો 2 પોઈન્ટ એને આ બાજુ જવા દે તો 8 થઈ જાય 8 ચોક થઈ જાય 32 હવે 32 ની અંદર આપણે આર્યા 2 પોઈન્ટ કાપવા પડે તો અહીંયાથી 1 અને 2 એટલે શું મળી જાય 0.32 તો આનો જવાબ આપણને શું મળી જશે માઇનસ 0.32 જે બી ગુણાકાર કરીએ 9 ચોક થશે 36 તો માઇનસ 36 પણ એની અંદર આ 2 પોઈન્ટ કાપીશું ને તો એ માઇનસ 0.36 થઈ જશે 36 નો અહીંયાથી પોઈન્ટ 1 અને 2 અહીંયા આગળ આવી જશે ઓકે તો એ શું થઈ જશે માઇનસ 0.36 હવે 9 ગુણ્યા 0 એટલે 0 4 દુ 8 મતલબ 0.08 8 ચોક ઓકે 8 ચોક થશે 32 તો 0.32 અહીંયાથી 12 દુ 24 તો 0.24 રેડી કમ્પ્લીટ આઈડિયા આવી ગયો બંનેનો ગુણાકાર તો જે કરીએ ને એ જ કરવાનો પણ ખાલી એની અંદર બે પોઈન્ટ કાપી દેવાના 12 દુ 24 તો 24 માં 2 પોઈન્ટ કાપીએ તો 0.24 ઓકે બસ આપણને અહીંયાથી સિગ્મા FIUI હવે શોધવાનો રહ્યો FIDI મળી ગયો સિગ્મા FID ઓકે તો કોષ્ટકનું કામ થઈ ગયું હવે સિગ્માનું કામ આવશે તો અહીંયાથી સિગ્મા FI બરાબર શું મળશે અહીંયાથી 9 દુ 18 4 22 23 24 25 26 ને 4 30 હવે શોધીએ સિગ્મા FIDI બરાબર આખો જ વસ્તુ સરવાળો બાદ બાકી બધું જ સમજાવું માઇનસ વાળાનો સરવાળો કરવાનો 0.32 અને 0.36 તો કેટલો થશે અહીંયાથી 6 2 8 3 ને 3 6 તો 0.68 માઇનસ વાળાનું કામ કર્યું તો એ માઇનસમાં મળી ગયું હવે પ્લસ વાળાનું કામકાજ જે છે આપણી પાસે 0.08 0.32 અને 0.24 હંમેશા પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાનો 8 ને 2 10 ને 4 14 નો 4 વધી આવશે 1 3 4 5 ને 1 6 પોઈન્ટની નીચે પોઈન્ટ અને બધા 0 નો સરવાળો 0 તો અહીંયાથી જો માઇનસ 0.68 પ્લસ 0.64 તો બંનેમાંથી મોટી કઈ 0.68 મોટી તો મોટાનું ચિહ્ન માઇનસ આવશે 0.68 માંથી 0.64 ને બાદ કરીએ 8 માંથી 4 જાય તો 4 6 માંથી 6 જાય તો 0 પોઈન્ટની નીચે પોઈન્ટ અને 0 નો 0 તો માઇનસ 0.04 માઇનસ 0.04 આપણને મળી ગયો સિગ્મા FIDI બસ સિગ્મા FI મળી ગયો તો સૂત્રની અંદર હવે કિંમતો મૂકીએ અને હજી મેઇન વસ્તુ આવશે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર અહીંયા કરવાનો આવશે તો હવે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI ભાગ્યા સિગ્મા FI બરાબર એ કેટલો ધાર્યો આપણે 0.10 પ્લસ સિગ્મા FIDI માઇનસમાં મળ્યો છે માઇનસ 0.04 સિગ્મા FI કેટલો છે 30 સો બરાબર અહીંયાથી મળશે 0.10 પ્લસ માઇનસ થશે માઇનસ 0.04 ભાગ્યા 30
હવે આ બંનેનો ભાગાકાર તો લાગતું નથી, હાલ થાય તો એક કામ કરીએ, 30 ના અહીંયા આગળ લસા લઈ લઈએ. જો 30 ના લસા લઈએ તો 30 ગુણાશે 0.10 સાથે, 30 ગુણાશે 0.10 સાથે, 0.10 સાથે એનો મતલબ શું? 0.10 કે જેની અંદર આપણી પાસે 0.10 એની અંદર આપણી પાસે 2 પોઈન્ટ છે. જો 2.1 અને 2 આ બાજુ જવા દઈએ તો એ 0.10 મતલબ એ 10 થઈ જાય અને 2 પોઈન્ટ આપણે મૂકવાના. તો 30 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 300 થશે અને એની અંદર 2 પોઈન્ટ કાપવાના. તો અહીંયાથી 1 અને 2 મતલબ 3.00 જે શું મળશે? 3 મળશે. તો બરાબર x બાર બરાબર આ 30 ને અહીંયા આગળ ગુણી દઈએ તો શું થઈ જશે? 3 માઇનસ 0.04 એમને એમ 0.04 છેદમાં 30 આવી ગયો આપણો લસા. હવે શું કરવાનું? આ બંનેની બાદબાકી કરવાની. x બાર બરાબર બાદબાકી શોધી લઈએ. 3 માંથી 0.04 ને બાદ કરવાના. 3 માઇનસ 0.04 પોઈન્ટની ઉપર પોઈન્ટ અને 0 0 અહીંયા આવશે 10 10 ના ઉપર 9 અહીંયા 9 2 2 માંથી 0 જાય તો 2 પોઈન્ટની નીચે પોઈન્ટ 9 માંથી 0 જાય તો 9 10 માંથી 4 જાય 6 2.96 2.96 ભાગ્યા 30. હવે 2.96 ભાગ્યા 30 આ ભાગાકાર કેવી રીતના કરવાનો તો સમજી લો. આની અંદર બી સિમ્પલ વસ્તુ કરવાનું. આને આપણે આવું લખી શકાય, x બાર બરાબર 296. જો અહીંયા આગળ આ 2 પોઈન્ટ કાપી દઈએ તો નીચે શું થઈ જાય? ભાગ્યા 100 લખી શકાય. સમજો 296 ભાગ્યા 100 હોય તો એના આપણે 2.96 લખીએ. તો 2.96 ના 2 પોઈન્ટ કાપી દઈએ તો નીચે શું આવી જાય? ભાગ્યા 100 માં આવી જાય. અને નીચે ઓલરેડી આપણી પાસે 30 હતા જ તો ગુણ્યા 30. આઈડિયા આવ્યો? અહીંયા આગળ શું કર્યું આપણે? તો કે 296 જે રહ્યા 2.96 આપણી પાસે અહીંયા આગળ 2.9 હોય, આપણી પાસે 29 ભાગ્યા 10 હોય તો એને આપણે 2.9 કહીએ. આપણી પાસે 2 પોઈન્ટ મારી પાસે 90 હોય 2.96 તો આપણે શું લખી શકાય? 296 અને એના ભાગ્યા 100 લખી શકાય. આપણે 2 પોઈન્ટ નીચે ઉતારી દીધા તો એ 100 થઈ જશે. ઓકે, સો બરાબર. હવે અહીંયા આગળ મેન વસ્તુ આવી કે x બાર બરાબર ઉપર 296 નીચે જુઓ 100 ગુણ્યા 30 તો 3000 હાલ નહીં લખવાના. 3000 ને આપણે આવી રીતના લખી શકીએ તો 3 ગુણ્યા 1000. સો 3 ગુણ્યા 1000. ઓકે, હવે 296 ભાગ્યા કરવાના 3 અને જે જવાબ મળે એની અંદરથી 3 પોઈન્ટ કાપવાના. આ મેન વસ્તુ આવી. 296 ભાગ્યા કેટલા કરવાના? 3 3 2 6 3 9 3 9 27 2 અને 6. ઓકે, 296 છે આપણી પાસે. હા 296 છે. ઓકે, તો આપણને જવાબ તો પોઈન્ટમાં જ મળશે ને? યસ. તો 3 3 9 27 3 8 24 અહીંયાથી કેટલા મળશે? 2 મળશે. હવે કશું નથી વધ્યું તો પોઈન્ટ લાવીએ અને અહીંયાથી 0 મૂકીએ તો 3 છંક 18 2 લાવીએ 0 મૂકીએ 3 છંક 18 તો 6 6 6 આપણને આવી રીતના આગળ મળતું જશે. તો હવે x બાર બરાબર આપણને શું મળશે? x બાર બરાબર આ 296 ભાગ્યા 3 કેટલા મળ્યા? તો કે 98.666 મતલબ જેને આપણે 98 પોઈન્ટ ખાલી 66 કહીએ કારણ કે હજી આપણે એને 1000 વડે ભાગવાના છે. ઓકે, તો 98.66 અને એના ભાગ્યા હજી 1000 કરવાના છે. ઓકે, 1000. હવે પોઈન્ટ આપણી પાસે ક્યાં આગળ છે? 98 પાસે છે. તો જોઈ લો. હવે મેન વસ્તુ ધ્યાનથી સમજો. 98.66 6 6 6 6 ગમે તેટલી વાર લખો. 3 પોઈન્ટ કાપવાના તો એ 3 પોઈન્ટ ડાબી બાજુ આવશે 1 2 અને 3. અહીંયા આગળ પોઈન્ટ આવશે 0 પોઈન્ટ તો અહીંયા શું લાગશે? 0 લાગશે. તો 0 9 8 6 6 6 અને આ પોઈન્ટ હવે નીકળી જાય. આપણે 3 પદ સુધી જ લેવાનું. પોઈન્ટ પછી હંમેશા 3 અંક જ લેવાના. તો પોઈન્ટ પછી 1 2 અને 3 ટોટલ શું મળશે? તો બરાબર x બાર બરાબર શું મળશે? 0.098. ઓકે, પાછળનો અંક 6 છે. 6 નો કાઢીને તમે અહીંયા આગળ 9 લખી શકો. ના લખવું હોય તો કોઈ વાંધો નહીં. 98 લખો, 99 લખો, 986 986 લખો, કોઈ ફરક પડે નહીં. તો આપણને મધ્યક x બાર બરાબર 0.098 0.099 0.0986 જે લખવું હોય લખી શકાય. ઓકે, પોઈન્ટની અંદર આપણે એનો કોઈ તફાવત રહ્યા નહીં, કોઈ માર્ક્સ કોઈ કાપવા નહીં. રેડી? આઈડિયા આવી ગયો કેવી રીતના દાખલો સોલ્વ થયો? આ બધી વધારાની વસ્તુ થઈ ગઈ એને જવા દઈએ અને આ આપણો અહીંયા આવી ગયો જવાબ. આ સ્વાધ્યાયમાં આ એકમાત્ર એવો દાખલો હતો કે જેની અંદર સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં સૌથી વધારે ધ્યાન આપવાનું હતું, ફોકસ કરવાનું હતું. કોઈ બી જગ્યાએ અહીંયા આગળ તકલીફ ના પડે એનું ધ્યાન રાખવાનું. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ આપણે સોલ્વ કર્યો. જવાબ ચેક કરી જોઈએ 0.098 આવ્યો કે નહીં. 0.099 લખ્યો છે. ઓકે, મેં 0.099 લખ્યો છે. મેં કીધું એમ 0.099 લખો, 98 લખો, 0.096 લખો, કોઈ એનાથી વાંધો આવે નહીં. તો આપણો દાખલા નંબર 7 અહીંયા આગળ પૂરો થઈ ગયો. કમ્પ્લીટ. 8મો 9મો બે દાખલા વધ્યા છે. 8મો દાખલો શરૂ કરીએ. દાખલા નંબર 8 જોઈએ.
જેની અંદર શું કહેવામાં આવ્યું છે, એક વર્ગ આપ્યું છે, એક આપણી આવૃત્તિ આપી છે. મેઇન વસ્તુ જુઓ વર્ગ. અહીંયા આગળ 0 થી 6, 6 થી 10 તફાવત કેટલાનો મળે છે? તો કે અહીંયા આગળ આપણને જે તફાવત રહ્યો એ 4 નો મળશે, અહીંયા બી 4 નો મળશે, અહીંયા બી 4 નો, અહીંયા તફાવત 6 નો થઈ ગયો, 8 નો થઈ ગયો, 10 નો થઈ ગયો, 12 નો થઈ ગયો. મતલબ તફાવત અહીંયાથી અહીંયા જતા જતા બદલાતો રહેશે, જે ચાલે નહીં. અને જો તફાવત બદલાતો રહે તો આપણે યુઆઈ વાળી રીત ક્યારેય વાપરવાની નહીં, કારણ કે એની અંદર 0, -1, -2, -3 એ રીત વપરાય નહીં. તો એના માટે આપણે આખો યુઆઈ શોધવો પડે. આખો યુઆઈ શોધવા માટે આપણે xi - a ભાગ્યા h આટલો આખો બધું શું કરવું પડે? સરવાળો બાદબાકી અને ભાગાકાર કરવો પડે. એ ના થાય તો સીધી જ એના માટે ડીઆઈ વાળી રીત લઈ લેવાની. કઈ રીત? ડીઆઈ વાળી રીત. તો મધ્ય કિંમત શોધીએ, એના પછી ડીઆઈ શોધીએ અને એના પછી FI/DI શોધીએ. તો આવો દાખલો કે જેની અંદર જે એની વર્ગ લંબાઈ રહી, જે તફાવત રહ્યો એ સરખો ના આવે તો આપણે એની અંદર ડીઆઈ વાળી સરળ રીત લઈ લેવાની. ઓકે, મધ્ય કિંમત શોધીએ. 0 અને 6 વચ્ચે કઈ સંખ્યા આવે? તો કે 6 + 0 એટલે 6 ભાગ્યા 2 એટલે મળશે 3. હવે જો અહીંયાથી ડાયરેક્ટલી આપણે રીત ના કરતા બટન દબાવીએ મધ્ય કિંમત મળે એ રીત નહીં લાગે. ઓકે, તો 10 ને 6 16, 16 ભાગ્યા 2 એટલે આપણને મળશે 8. દરેક માટે અલગ. 14 ને 10 24, 24 ભાગ્યા 2 એટલે 12, 20 ને 14 થશે 34 ભાગ્યા 2, 17 દુ 34, 28 ને 20 થશે 48, 48 ભાગ્યા 2 એટલે 24, 38 અને 28 આ કરવું પડશે. 38, 28, 6, 1, 6, 66 એટલે આપણને કેટલા મળશે? 33 દુ 66. અને અહીંયાથી 38 અને 40 એટલે કેટલા મળશે? 70, 78 ભાગ્યા 2, 78 ભાગ્યા 2 એટલે 2 તરી 6, 1, 8 અને 3 અને 6, 36 મળશે. 36 36 તો 72 થાય, 39 દુ 78 થાય. ઓકે, 2 9 18 તો અહીંયાથી મળશે 39. રેડી, મધ્ય કિંમત મળી ગઈ. હવે આપણું ચોથા નંબરનું ખાનું કે જે શું કહેવાશે? ડીઆઈ નું. તો ગમે તે એકના આપણે શું કરી દઈએ? આ બધામાંથી એ ધારી દઈએ. આપણા નિયમ પ્રમાણે એના કોના ધારીએ છીએ? વચ્ચે હોય, નીચે 3, ઉપર 3 અને વચ્ચે સેન્ટરમાં 17, તો એના આપણે એ ધારીએ છીએ. તો 17 ના એ ધારી દીધો. હવે ડીઆઈ બરાબર સૂત્ર છે આપણી પાસે xi - a. તો પેલો xi 3 - 17, 3 - 17 જેના એ ધાર્યો એ તો 0, ઉપરના બધા માઇનસ, નીચેના બધા પ્લસ. પણ માઇનસ ની અંદર એવું યાદ ના રાખતા કે 0 ના ઉપરના જેટલા માઇનસ, નીચેના એટલા જ પ્લસ. એ નિયમ અહીંયા લાગશે નહીં, કારણ કે તફાવત સરખો નથી. 3 માંથી 17 જશે તો કેટલા વધશે? 14 જશે. હવે આપણે 17 માંથી 3 ને બાદ કરવાના, કારણ કે માઇનસ ચિહ્ન આપણે મૂકી દીધું. 17 માંથી 8 જાય તો 9, 17 માંથી 12 જાય તો 5. હવે 24 માંથી 17 જાય તો કેટલા વધશે? તો કે 4 ને 3 7. 33 માંથી 17 જાય તો 33 માંથી 17 જશે તો કેટલા વધશે આપણી પાસે? અહીંયા 6 વધશે, મતલબ 17 દુ 34, 16 મળશે. 39 માંથી 17 જાય તો કેટલા મળશે? 39 માંથી 17 એટલે મળશે અહીંયા આગળ 2, 2, 22. રેડી? સો -14, -9, -5, 0, 7, 16 અને 22. હવે FI અને DI નો ગુણાકાર કરી દઈએ. આ FI, આ DI એટલે મળશે FI/DI. તો જે 0 મળ્યો એ તો 0, ઉપરના બધાના જવાબ મળશે માઇનસ, નીચેના બધાના પ્લસ. તો 11 × 14 કે જેથી આપણને મળશે 154. રેડી? 9 × 10 એટલે મળી જશે 90. પછી અહીંયાથી 7 × 5 મતલબ 7 × 5 35 મળશે. 4 × 7 28 થશે, 7 × 28, 16 તરી થશે 48 અને અહીંયાથી 22 એકા થઈ જશે 22. રેડી? હવે આ ગુણાકાર અને ભાગાકાર છે એ બધી વસ્તુ આપણને યાદ હોવી જોઈએ, આપણને ખબર છે. તો જેથી ડાયરેક્ટલી આપણે નોટ્સ જે રહી એની અંદરથી જે મોટા ગુણાકાર રહ્યા એ હું અહીંયા આગળ લખી દઉં છું. ઓકે, જેથી આપણી પ્રેક્ટિસ જે રહી સરળતાથી થાય, ફાસ્ટ એનું સોલ્યુશન થાય. કોષ્ટકનું કામ રેડી થઈ ગયું. તો હવે સિગ્મા શોધવાનું. તો સિગ્મા FI 10 ને 11 થશે 21, તો 7 28, 4 32 ને 4 36, 36 37 38 39 ને 1 થશે 40. અહીંયાથી સિગ્મા FI/DI દરેકને યાદ રહી ગયું. માઇનસ વાળાનું અલગ કરવાનું, પ્લસ વાળાનું અલગ કરવાનું, અલગ અલગ ને ભેગું કરશો એટલે આપણને શું મળી જશે? સિગ્મા FI/DI જે મળશે -181. રેડી? હવે ડીઆઈ વાળી રીત માટે મધ્યકનું સૂત્ર મૂકીએ અને કિંમતો મૂકીએ. તો મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FI/DI ભાગ્યા સિગ્મા FI બરાબર a કેટલું ધાર્યું આપણે? 17 પ્લસ સિગ્મા FI/DI કેટલો મળ્યો? -181 ભાગ્યા સિગ્મા FI એટલે 40. સો x બાર બરાબર શું મળશે? તો કે 17 પ્લસ માઇનસ થશે -181 ભાગ્યા 40. હવે 181 ભાગ્યા 40 દરેકને ભાગાકાર કરતા આગળના બધા વિડીયોમાં બી શીખવાડ્યા, આગળના દાખલામાં બી શીખવાડ્યા. તો એ ભાગાકાર કરી દેવાનો. x બાર બરાબર 17 માઇનસ આ બંનેનો ભાગાકાર આપણને કેટલો મળશે? 4.525. તો તેથી x બાર બરાબર 17 માંથી આને બાદ કરીશું તો 12.475. રેડી? હવે સરવાળો, બાદબાકી, આ બધા ભાગાકાર, આગળના બધા જે દાખલા રહ્યા એની અંદર બી આપણે શીખ્યા અને આગળના બધા લેક્ચરની અંદર પણ શીખ્યા.
એટલે હું તમને દરેક વિડીયોમાં એવું કહું છું કે જો આગળના વિડીયો ના જોયા હોય તો એક વખત જરૂરથી ચેક કરી દેજો, કારણ કે એની અંદર આવા નાના મોટા બધા આપણે ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, જે પોઈન્ટ વાળા રહ્યા એ બધી જ વસ્તુ શીખ્યા છીએ. તો જો એની અંદર તમને પોઈન્ટ વાળી વસ્તુ આવડતી હશે ને તો આની અંદર તમે જાતે પણ કરી શકશો. ઓકે, પછી અહીંયા આગળ 181/40 આપણે કરી જઈએ સમય બગડે જાય અને દાખલો ગણવામાં લેટ થાય. તો જે વસ્તુ આપણે આવડે છે એ જાતે કરી શકાય. રેડી? તો દાખલા નંબર 8 અહીંયા આગળ પૂરો થઈ ગયો, આપણને એનો જવાબ મળી ગયો. હવે છેલ્લો એક 9મા નંબરનો દાખલો છે એને સોલ્વ કરીએ, જેથી આપણો સ્વાધ્યાય 13.1 શું થઈ જાય? કમ્પ્લીટ થઈ જાય. દાખલા નંબર 9 જોઈએ, જેની અંદર આપણે જે આગળ દાખલા જોઈએ એના કરતા બી બહુ સિમ્પલ દાખલો આપ્યો છે. અને એની અંદર જોઈએ વર્ગ અને આવૃત્તિ આપી છે. વર્ગની અંદર બધા વચ્ચે 10-10 નો ડિફરન્સ આપેલો છે, મતલબ સમાન તફાવત છે. 55 થી પૂરું થયું, 55 થી શરૂ થયું, 65 થી પૂરું થયું, 65 થી શરૂ થયું, મતલબ બહુ સિમ્પલ વસ્તુ આપી છે કે જેથી આપણે યુઆઈ વાળી રીત સરળતાથી કરી શકાય. ઓકે, તો અહીંયાથી સૌપ્રથમ મધ્ય કિંમત શોધીશું. તો અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, 45 પ્લસ 55 એટલે 100/2 એટલે 50 મળશે. હવે બટન દબાવીએ એટલે મધ્ય કિંમત મળી જવી જોઈએ. બધા વચ્ચેનો 10-10 નો તફાવત છે તો 50, 10, 60, 10, 70, 10, 80, 10, 90. યુઆઈ રીત શોધવા માટે ગમે તેના એ ધાર્યો એ 0, ઉપરના -1, -2, -3, નીચેના +1, +2, +3. યુઆઈ મળી ગયું, પછી એફઆઈ ગુણ્યા યુઆઈ એટલે એફઆઈ યુઆઈ મળી જશે. તો પહેલું કામ પૂરું થઈ ગયું. સિગ્મા શોધી દેવાનો, બંનેનો સિગ્મા મળી જશે. સૂત્રની અંદર કિંમત મૂકીને જે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર થતું હોય કરી દેવાનું. તો સમજીએ અહીંયા આગળ એ જે 70 ધારે તો એ -2/35 ગુણ્યા તફાવત કેટલો બધા વચ્ચેનો 10-10 નો, તો અહીંયાથી 7×5 = 35, 7×5 અને 5×2 = 10, તો 5 કેન્સલ થઈ ગયા અને 10 કેન્સલ થઈ ગયા. તો ઉપર શું વધશે? 70 પ્લસ માઇનસ થશે -2 થશે 4 અને નીચે વધ્યા 7. તો 4/7 કરીએ એટલે આપણને શું જવાબ મળે? 4/7. તો અહીંયાથી 0 પોઈન્ટ મૂકીએ તો 7 ચોક 28, 7 5 થાય 35, તો વધશે 5, 0 70 થશે 49, 1 0 7 એકા 7. તો કે 0.571 લખો, 0.57 લખો, કોઈ ફરક ના પડે. અહીંયા 0.57 લખ્યું છે. પછી આ બંનેની જ્યારે બાદબાકી કરી દીધી તો આપણને શું મળી જશે? 69.43. રેડી? તો આપણો દાખલા નંબર 9 બી અહીંયા આગળ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. તો આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 13.1 ની અંદર રહેલા પાછળના 4 દાખલા શીખ્યા. 1 થી 5 દાખલા આપણે આના પહેલાના વિડીયોમાં જોયા હતા અને 6 થી 9 જે 4 દાખલા હતા એ આપણે આજના વિડીયોની અંદર કમ્પ્લીટ કર્યા. સો એની સાથે સાથે આપણો સ્વાધ્યાય 13.1 કમ્પ્લીટ થઈ ગયો. આજના વિડીયોની અંદર આપણે જેટલા બી દાખલા શીખ્યા એ દરેકે દરેક દાખલાની જો તમારા નોટ્સ જોઈતી હોય, નોટ્સ એક વખત જોઈ લેજો, જેની અંદર કમ્પ્લીટ કોષ્ટક દોરેલું છે, એની નીચે મધ્યક, મધ્યસ્થ, બહુલક જે બી આવતું હશે એની સ્ટેપ બાય સ્ટેપ એની ગણતરી કરેલી છે. તમે દાખલા જોશો ને તો બી તમને આઈડિયા આવી જશે કે આના કેવી રીતના સોલ્વ કરવા અને કેવી રીતના ગણવા. તો આ નોટ્સની લિંક જે રહી એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, વિડીયોના એન્ડમાં એન્ડ સ્ક્રીનમાં પણ મળી જશે અને ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો ત્યાંથી પણ તમને નોટ્સની લિંક મળી જશે. અને જો વોટ્સઅપમાં જોઈતી હોય તો આ નંબર ઉપર વોટ્સઅપમાં હાય કરજો, 9510761493. આના ઉપર વોટ્સઅપમાં હાય કરીને લખજો કે કયા ચેપ્ટરની નોટ્સ જોઈએ છે. આપણી પાસે 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ નોટ્સ અવેલેબલ છે. દરેકે દરેક ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન આવી ગયું, એક્ઝામ્પલના દાખલા આવી ગયા, સ્વાધ્યાયના દાખલા આવી ગયા, ચેપ્ટર નંબર 6 અને 10 ની અંદર રહેલા પ્રમેય અને ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ બધી જ વસ્તુઓ આવી ગઈ. ઓકે, 1 થી 14 ચેપ્ટરની ભેગી નોટ્સ જોઈતી હોય તો એ પણ મળી જશે, અથવા કોઈ અલગ ચેપ્ટરની નોટ જોઈએ કે લાઈક ચેપ્ટર નંબર 13 જ જોઈએ છે તો ખાલી એકલા ચેપ્ટર નંબર 13 ની અલગથી પણ નોટ મળી જાય. બધી નોટ્સ તમારે જોઈતી હોય તો આના ઉપર વોટ્સઅપમાં હાય લખીને જે નોટ જોઈતી હોય એનો મેસેજ કરજો, એની હું તમને લિંક મોકલી દઈશ. બાકી આજનો વિડીયો કેવો લાગ્યો એક વખત કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. આપણો હવે મધ્યકનું કામ પૂરું થઈ ગયું. મધ્યકના આપણે એક્ઝામ્પલ બી સોલ્વ કરી દીધા. લેક્ચર નંબર 2 ની અંદર મધ્યકના ડિટેલમાં બી સમજી લીધું અને સ્વાધ્યાય 13.1 ની અંદર મધ્યકના સ્વાધ્યાય પરના પણ દાખલા સોલ્વ કરી દીધા. હવે આપણી પાસે આવશે બહુલક, જે બહુ જ સિમ્પલ છે, જેની અંદર કોષ્ટકની કોઈ જરૂર જ નથી. સીધું જે કોષ્ટક આપેલું હોય એની અંદરથી બહુલક વર્ગ નક્કી કરવાનો, કિંમતો લખીને સૂત્રમાં કિંમતો મૂકીને સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી દેશો એટલે આપણને જવાબ મળી જશે. જો બહુલક કેવી રીતના શોધવું એના માટે લેક્ચર નંબર 3 તમે ના જોયું હોય તો એક વખત જરૂરથી લેક્ચર નંબર 3 જોઈ લેજો. એના પછી જ આના પછીનું લેક્ચર નંબર 10 જોજો, કારણ કે એ વિડીયોમાં બહુલક બહુ જ ડિટેલમાં સમજાવ્યું છે. આના પછીનો વિડીયો જો તમે લેક્ચર નંબર 3 જોયા પછી જોશો ને તો તમને બહુ મજા આવશે, બહુ સરળતાથી પણ હું તમને શીખવાડી શકીશ. આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ લેક્ચર નંબર 10 ની અંદર. જય શ્રી રામ.